સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના 6 દિવસ પહેલા ગુરુવારે 12 સપ્ટેમ્બરના રોજ કુપવાડા અને કુલગામ જિલ્લામાં આતંકીઓના 2 ઠેકાણા શોધી કાઢ્યા હતા. કુપવાડામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને વિસ્ફોટકો મળ્યા હતા. એ જ સમયે કુલગામમાં માત્ર ઠેકાણાની જાણકારી મળી હતી. આતંકીઓએ કુપવાડાના કેરન સેક્ટરમાં એક મોટા ઝાડના મૂળમાં ખાડો ખોદીને આ ઠેકાણું બનાવ્યું હતું. મૂળની જગ્યા 5 થી 6 ફૂટ હતી. અહીંથી AK-47ના સૌથી વધુ કારતૂસ, 20 હેન્ડ ગ્રેનેડ અને 10 નાના રોકેટ મળ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે કુપવાડાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને જમ્મુ કાશ્મીરમાં તહેનાત ચૂંટણી નિરીક્ષક પાસેથી આ ગુપ્ત માહિતી મળી હતી. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે 6 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આતંકી ગતિવિધિઓમાં પણ વધારો થયો છે. સેનાએ છેલ્લા 4 દિવસમાં 4 આતંકીને ઠાર કર્યા છે. આ દરમિયાન પાક રેન્જર્સ તરફથી પણ ફાયરિંગની ઘટના બની હતી. સેનાના જણાવ્યા અનુસાર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ ઘટનાઓ કરવામાં આવી રહી હતી. ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જપ્ત કરવામાં આવી છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ તૈયાર કરીને રાજસ્થાન, ગુજરાત અને દેશના મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી બાડમેરના રામસર પોલીસ સ્ટેશન હેઠળના સુમસામ રેતાળ વિસ્તારમાં ઝૂંપડું અને ઓરડી બનાવીને આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે મંગળવારે સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. અહીંથી ડ્રગ બનાવવાના મશીન, પ્રવાહી કેમિકલ, જનરેટર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આ મામલે રામસર પોલીસ સ્ટેશનની બેદરકારી સામે આવી છે. આ પછી એસપી નરેન્દ્રસિંહ મીણાએ રામસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. એસીબીએ આ અંગે ગુજરાત ડીઆરઆઈને જાણ કરી હતી. આ પછી ગુજરાત ડીઆરઆઈની ટીમ સ્થાનિક પોલીસ સાથે બાડમેર પહોંચી હતી. રાજ્યમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધ્યો છે, ત્યારે વર્ષો જૂની ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે. અમદાવાદના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં વર્ગમાં 36 વિદ્યાર્થીઓનો રેશિયો ન જળવાતા બંધ કરવા નિર્ણય લેવાયો છે. શૈક્ષણિક સત્ર ચાલુ રહ્યું છે, ત્યારે અધવચ્ચે લેવાયેલ નિર્ણય બાદ હાલ સ્કૂલમાં અભ્યાસ કરતા 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એની કવાયત હાથ ધરાતી હોય છે. શહેરી વિસ્તારમાં એક વર્ગમાં 36 વિદ્યાર્થીઓ ના હોય તો એ વર્ગને બંધ કરવાનો નિર્ણય લેવાય છે. અગાઉ અમદાવાદમાં જ આ વર્ષે 35 ગ્રાન્ટેડ સ્કૂલોના 35 વર્ગો સંખ્યાના અભાવે બંધ કરવા નિર્ણય લેવાયો છે. હવે બાપુનગરની રંજન હાઈસ્કૂલે વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવા નિર્ણય લીધો છે. મુખ્ય રોડ પર આવેલ રંજન હાઈસ્કૂલને વર્ગ દીઠ 36 વિદ્યાર્થીઓ મળી રહ્યા ન હતા, જેના કારણે સમગ્ર સ્કૂલ બંધ કરવા નિર્ણય લેવાયો છે. પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4ના મોત થયા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળી હતી. વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને 2 બાળકોના મોત થતા નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવ્યા છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના ઘરે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજે વિસર્જન કરવા ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગ્યા હતા. 3ને બચાવી લેવાયા હતા, પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. હજુ 6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. આ બનાવને 6 દિવસ થયા છે, ત્યારે ફરીથી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છુપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવેલું હતું. પોલીસે ટાયર ખોલી પહેલા ટ્યુબ બહાર કાઢી હતી. બાદમાં અંદર ટાયર ફરતે હાથ ફેરવ્યો તો 2 પેકેટમાં 1 કરોડનું 1 કિલો એમડી ડ્રગ્સ મળ્યું હતું. સામાન્ય રીતે એમડી ડ્રગ્સનો ઉપયોગ યુવા લોકો મોટાભાગે કરે છે, ત્યારે વેપાર કઈ રીતે અને કોના દ્વારા ચલાવવામાં આવતો હતો તેને શોધવા માટે પણ પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ મોટા ઓપરેશનમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ સર્ચ એન્ડ રેડ કરવામાં આવ્યું હતું, જેમાં 2 શકમંદોની અટકાયત કરાઈ હતી.
ગુજરાતમાં દારૂનું નામ આવે અને પોલીસની ક્યાંક ખંડણી હોય એવું અનેક વખત સામે આવે છે. આ સમગ્ર મામલે અગાઉ પોલીસ દ્વારા ખાતાકીય ઇન્ક્વાયરી કરવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને ખાતાકીય ઇન્ક્વાયરી પોલીસ સામે જ પોલીસ કરતી હતી. પરંતુ હવે તેમાં થોડો બદલાવ થયો છે. તેમાં પણ ખાસ કરીને જે દારૂની રકમ હોય તેના આધારે ખાતાકીય ઇન્ક્વાયરી નવો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 5,000 થી 25,000 સુધીનો દારૂ પકડાય ત્યારે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્ક્વાયરી કરવામાં આવતી હતી. જે હવે 1 લાખ અને 2.5 લાખ જેટલી દારૂની રકમ હશે. ત્યારબાદ ખાતાકીય ઇન્ક્વાયરી કરવામાં આવશે. ગણનાપાત્ર કેસ માટે દેશી દારૂની કિંમત ₹15,000 કે જેમાં પકડાયેલ વોશની કિંમત સાથે પકડાયેલા દેશી દારૂની કિંમત ધ્યાને લેવી. વિદેશી દારૂની કિંમત ₹25,000 કે જેમાં ફક્ત પકડાયેલા વિદેશી દારૂની કિંમત ધ્યાને લેવી અને નશીલા પદાર્થના કેસમાં ₹25,000ની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવાનો રહેશે. વલસાડ શહેરના આબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક શ્રમિકની હત્યા થયેલી લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક તપાસમાં શ્રમિકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરપીએફની ટીમની મદદ લઈને આરોપીને જલંધર રેલવે સ્ટેશન પાસેથી ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો. વલસાડના આબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક સાઇટ પર બાંધકામ ચાલુ હતું. સાઇટ ઉપર તમામ શ્રમિકો રહેતા હતા. ગત રાત્રે પપ્પુ પાસવાન નામના શ્રમિકે વિકાસ માંઝીની પત્નીને રાત્રે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને પપ્પુ અને વિકાસ વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન ગુસ્સે ભરાયેલા વિકાસે પપ્પુના માથાના ભાગે અને મોઢાના ભાગે હથોડા મારીને હત્યા કરી હતી. પપ્પુ પાસવાનને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતના ઇન્ડોર અને આઉટડોર મળી 16 મેદાનો છે. આ મેદાનો મેન્ટેનન્સના અભાવે વેરાન બન્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મેદાનો ખાનગી એકેડમી અને લોકોને કોઈપણ જાતના ભાડા વિના ઉપયોગ કરવા આપેલા છે, જેમાં ખેલાડીઓ પાસેથી તગડી ફી વસૂલવામાં આવે છે. જેમાં ઇન્ડોનેશિયાથી આવેલા બેડમિન્ટનના કોચ હોય કે આર્ચરીના કોચ હોય તેઓ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી તાલીમ આપે છે. પરંતુ આ મેદાનો જેમના માટે બનેલા છે તેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો કે કોલેજોના વિદ્યાર્થીઓને કોઈ જ ફાયદો નથી. યુનિવર્સિટી દ્વારા રમતગમતના કાયમી કોચની નિમણૂક કરવામાં ન આવતા આ મેદાનો ખાનગી લોકો માટે કમાણીનો ધીકતો બિઝનેસ બન્યા છે. આ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કમલ ડોડિયા અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરેશ રાબાની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે તેવી ચર્ચાઓ હાલ શિક્ષણ અને ખેલકૂદ જગતમાં ઉઠી છે. અમદાવાદ શહેરમાં 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અને બે મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ફેરવવામાં આવી રહી છે. શહેરમાં કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને આ વખતે એસઆરપી અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરની તમામ પોલીસને આ મહત્વના દિવસોમાં બંદોબસ્તમાં રોકવામાં આવશે. સાથે જ સિનિયર અધિકારીઓની માંગણી અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી હતી, જેમાં 4 ડીસીપી રેન્ક અને 4 એએસપી રેન્કના અધિકારીઓને અમદાવાદ માટે ફાળવવામાં આવ્યા છે. આ માટે તમામ યોજના અને પ્લાનિંગ થઈ ગયું છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વિગતો શહેર પોલીસ કમિશનરે આપી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ છે, જેમાં અંદાજે 2,500 જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાણપુર તાલુકાના કિનારા ગામે બેફામ થતી ખનીજ ચોરીને લઈને કિનારા ગામના ગ્રામ પંચાયતના સદસ્યોએ બોટાદ કલેક્ટર સહિત અધિકારીઓને અરજી કરી ગામમાં થતી ખનીજ ચોરી અટકાવવાની કાર્યવાહીની રજૂઆત કરી હતી. તેમાં 10 દિવસમાં ખનીજ ચોરી બંધ કરાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાણપુર મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જે વિડીયો સદસ્યોએ વાયરલ કર્યો હતો. બોટાદ જિલ્લાનું રાણપુર જે ખનીજ ચોરીનું હબ માનવામાં આવે છે, આ વિસ્તારના આગેવાનો દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધમાં મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેકવાર દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી છે, છતાં ખનીજ માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ બેફામ ચોરી કરી રહ્યા છે. કિનારા ગામના સદસ્યોએ ખનીજ ચોરી મામલે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. 10 દિવસમાં ખનીજ ચોરી બંધ કરાવવા માટેની કાર્યવાહી નહીં થાય તો રાણપુર મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.